દાતા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. પુષ્પકાનંદજી થોડી વાર કીર્તન ભક્તિ કરાય, છોકરાઓ આવે ને બધા ત્યાં સુધી. ઓકે. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. પુષ્પકાનંદજી અવાજ નથી આવતો તમારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દક્ષ, તમે ચાલુ કરો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. હસમુખાનંદજી, ત્રિમંત્ર કરાવજો. હા, ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયર્યાણમ. નમો વજ્રાયાણમ. નમો વજ્રાયાણમ. નમો લોય સૌવ સાહુણમ. નમો સર્વંસાહુ. એસો પંચન મુક્કારો. એસો પંચનમસ્કારો. સૌવ પાવપણાસણો. સર્વપાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસી. મંગલાણમ સર્વેષે. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય सच्चिदानंद. હિતાક્ષીબા, ડેલી પ્રેયર ને સ્ટડી પ્રેયર કરો. हे दादा भगवान, आप मुझे ऐसी कृपा करें से मैं कभी अपने हेल्थ को कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे देह बनाने की पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी सोबत से और कुसंग से हमेशा दूर रहूंगी। और कुछ भी हो, मेरा सत्संग कभी भी ना छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन का योग और अपने आत्मा का उपयोग केवल परम कल्याण की जीव मात्र की सेवा में ही करूँ, जो कि सबसे बड़ा मानव धर्म है। मैं हमेशा अपने स्वयं और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में सिर्फ मॉरल और प्योर बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान की जैसे मैन ऑफ पर्सनालिटी बन पाऊँ। हे दादा भगवान, मैं आगे से अपने माता पिता की हर बात सुनने का संकल्प लेती हूँ और उन्हें अहंकार से कभी भी जवाब नहीं दूंगी। कृपया इस समय में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करे थे सच्चिदानंद। हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधाएं अंतराय आते हैं, सभी ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करती हूँ। आप ऐसी कृपा करें कि जिससे मेरे दर्शन रूप से आवरण टूट जाए, मेरी पढ़ाई सही ढंग से हो, ऐसी परम शक्ति आप मुझे दे दे सच्चिदानंद। જય સચ્ચિદાનંદ દર્શભાઈ. હે દાદા ભગવાન. ए दादा भगवान, હે હે દાદા દાદા ભગવાન. ભગવાન. हम हैं आपके बच्चे,
हम हम हैं हैं आपके आपके बच्चे। बच्चे, दिल के हैं सच्चे, दिल दिल के के हैं हैं सच्चे, सच्चे, भी हैं कच्चे, फिर भी फिर है भी है कच्चे। कच्चे। काम करेंगे अच्छे अच्छे, काम काम करेंगे करेंगे अच्छे अच्छे अच्छे। अच्छे। सेपरेशन प्रेयर। ईश्वरात्मक भगवान आपल्याला दक्ष लागेल, ईश्वरात्मक परमनंट हो, दक्ष टेम्पररी, ईश्वरात्मक प्रिय लो, दक्ष रिलेटिव है। जय सच्चिदानंद। जय सच्चिदानंद, जय सच्चिदानंद, જય સચ્ચિદાનંદ હિતાક્ષીબા, જય સચ્ચિદાનંદ દર્શભાઈ. આપણે શું હતું આ વખતે? આજે નિર્દોષ દ્રષ્ટિ છે. નિર્દોષ દ્રષ્ટિ. તો શું અનુભવ થયો દિવસ દરમિયાન? રીડ તો નથી કર્યું ટોપિક, પણ દિવસ દરમિયાન આજે નિર્દોષ નથી દેખાણા. આજે સોશિયલની અમારી ટેસ્ટ હતી 25 માર્ક્સની. તેમાં જે સર હતા એ બીજા સરે પેપર્સ ચેક કર્યા હતા, તો બધાને સર પર ગુસ્સો આવ્યો હતો કે એમણે કારણ વગર ખોટા માર્ક્સ કેમ કાપી નાખ્યા છે. તો ત્યારે સર નિર્દોષ નો દેખાણા, દોષિત દેખાણા હતા. પછી પ્રતિક્રમણ કે એવું કઈ? નથી કર્યું, કઈ હવે કરી લઈશ. પછી લખ્યા છે તો 1 માર્ક એ નો આપ્યો, સીધું 3 માર્કના આન્સર તો સીધી ચોકડી માર દીધી, 1 માર્ક એ નો દીધો. એટલે બધાને ગુસ્સો હતો, હિતાક્ષી બંને ગુસ્સો હતો. તો પ્રતિક્રમણ જ થયા, પછી કરી લઈશ ટીકા પહેલા. હસમુખાનંદજી, આમાં કરવું કેમનું? આ તો હા. 0 જ આપી દીધો સીધો. જો હિતાક્ષીબા, હંમેશા હવે ગુરુ પૂર્ણિમા આવે છે આપણે 3-4 દિવસ પછી, બરોબર છે? ગુરુનું કામ શું હશે? સુધારવાનું. પહેલામાં ચાલો 3 કે 4 પ્રશ્નો આપણે વાત કરી આજે કે આપણા જીવનમાં ગુરુની જરૂરિયાત ખરી કે નહીં. પ્રશ્ન નંબર 1, ગુરુ આપણને શું આપે છે? પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 3, ગુરુ કઈ રીતે કામ કરે? બરોબર? ચલો એક એક કરીને જવાબ આપવાનો છે. હવે ગુરુની આપણા જીવનમાં જરૂરિયાત ખરી? હા 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 કે ના? હા બરોબર. હા. પછી બીજો પ્રશ્ન શું હતો? दादा वो अपन को ज्ञान देते हैं, ज्ञान हाँ, दादा वो अपन को पढ़ाई करवाते हैं, स्टडी पढ़ाई कराते हैं। करवाते हैं। हाँ, बरोबर है। गुरु कितने कितने प्रकार के होते हैं? एक जो स्कूल में टीचर होते वो होते, फिर हाँ मम्मी पापा होते, और फिर जो भी जो भी जीव है जिससे हमको सीखने को मिलता है, वो कुछ सीखने को हाँ, मिलता है अच्छा वो। सीखने और को दादा मिलता है वो सब गुरु। हाँ, और गुरु से दादा ये आपका ही वॉइस होते कट हो रहा है बीच में। हैं। तो किसी के बरोबर है। दादा तो आपका वॉइस गुरु कट हो की रहा है। हमारे जीवन में बहुत बड़ी आवश्यकता है। बराबर है। जिन लोगों को गुरु नहीं मिले हैं उन लोगों को जीवन में बहुत आगे बढ़े हुए हैं। और रावण उनको बहुत सारा ज्ञान था लेकिन जीवन में कोई गुरु नहीं था। तो उसके लिए पूरे का पूरा इतना बड़ा साम्राज्य होने के बाद भी उनका पतन हुआ। रावण का पतन क्यों हुआ? तो कि उसके जीवन में गुरु नहीं था। बरोबर है। હસમુખાનંદજી, તમારો અવાજ બહુ કટ થાય છે. બંધ જ થઈ ગયો એમને. એક મિનિટ. જય સચ્ચિદાનંદ પર ભાઈ. जय सच्चिदानंद।
હવે આવે છે અવાજ બરોબર? હજુ કટ થાય છે પણ વાત કરો. હજુ કટ થાય છે? હવે શું હશે? સંભળાય છે તમને બધાને? नहीं दादा दादा हाँ, नहीं गुरु का क्या काम होगा? दादा बिल्कुल भी आवाज नहीं नहीं आ रही है आवाज, सुनाई नहीं दे रहा है कुछ। हेलो, હા, जय सचिदानंद। હવે આ થોડોક બેટર છે પહેલા કરતા. પહેલા કરતા ફરક છે? હા, ઓકે. હમ હા તો તમે પેલી વાત કરતા હતા ગુરુ પર. હસમુખાનંદજી? હા, હા, હજુ અવાજનો પ્રોબ્લેમ છે? ના અત્યારે આવે છે. હમણાં તમે બોલ્યા તો આવે છે. આવે છે ને? હા, હલો, હવે બરોબર આવે છે? આવે છે. આવે છે ને? ઓકે 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 ઓકે. સારું, ચલો. હા, જય સચ્ચિદાનંદ. હિતાક્ષી બા, 3 પ્રશ્ન હતા, એમાં એક પ્રશ્નનો જવાબ મળ્યો આપણે. બીજો, ગુરુનું કામ શું છે આપણા જીવનની અંદર? હસમુખાનંદજી પેલું રિપીટ કરજો ને, કેમ કે ઘણું કપાતું હતું ને એટલે સંભળાયું નહીં હોય બરાબર. એને થોડુંક રિપીટ કરજો. ખ્યાલ નથી આવ્યો. हिंदी में बोलना અચ્છા, पड़ेगा ना पर। હા, આપણે 3 પ્રશ્નો હતા કે પહેલામાં પહેલો પ્રશ્ન એ કે ગુરુનું આપણા જીવનમાં જરૂરિયાત છે કે નહીં, બરોબર છે? ગુરુ શું કામ કરે છે, પ્રશ્ન નંબર 2. અને પ્રશ્ન નંબર 3, ગુરુ કેવી રીતે કામ કરે, બરોબર છે? એ 3 પ્રશ્નો હતા. એમાં પહેલા પ્રશ્નનો જવાબ આપ્યો કે આપણા જીવનમાં ગુરુની જરૂરિયાત છે. આપણા માતા પિતાએ આપણા પ્રથમ ગુરુ, પછી આપણને જે ભણાવે છે એ બીજા નંબરના ગુરુ, બરોબર ને? હવે પ્રશ્ન નંબર 2 નો જવાબ આપવાનો છે. ગુરુનું કામ શું આપણા જીવનની અંદર? वो हमारा डेवलपमेंट, આપણું ડેવલપમેન્ટ કરાવે, નોલેજ હમ વધારે, હમ ભણાવે, ભણાવે, પછી લખતા વાંચતા શીખવાડે, તો બધું ભણવામાં ઇન્ક્લુડ થઈ જાય. હમ એક્સ્ટ્રા નોલેજ આપે. એક્સ્ટ્રા નોલેજ આપે, બરોબર છે. બીજા કોઈ પર્વ? દાદા આપણું ડેવલપમેન્ટ કરે, પછી પછી આપણે તે ભણાવે અને એ બધા ઉપર ધ્યાન દે. એવું નહીં કે જે ટોપર હોય તે સારા માર્ક્સ લઈ આવે તો તેના ઉપર જ હમ ધ્યાન. હમ બરોબર. એટલે ગુરુનું આપણા જીવનમાં મુખ્ય કામ શું? દાદા ભગવાન શું કહેતા હતા? તો કે ગુરુ આપણને રસ્તો બતાડે. શું કરે? આપણને રસ્તો બતાડે, આપણને માર્ગ પર બતાડે, માર્ગ બતાવે, એ બધા આપણા ગુરુ હોય છે. દાદા હલો, તમારો વોઇસ નથી આવતો. હલો. હમ. હા, એકલવ્યની સ્ટોરી તમે
हेलो, एकलव्य की दादा स्टोरी। दादा आवाज कट कट के आ रही है। वहां आज कुछ नेट का प्रॉब्लम लगता है भैया। सब चालू कर दिया है फिर भी आवाज नहीं आता है। क्या करेंगे? हम्म। એકલવ્યની સ્ટોરી ની વાત ચાલતી હતી ને. હા, એટલે એકલવ્યની સ્ટોરી આપણે સાંભળી છે હિતાક્ષીબા તમે? અવાજ નથી આવતો હાર્દિકભાઈ? સાંભળી છે. છે. સાંભળી છે. શું હતી સ્ટોરી એની? એકલવ્ય એ નાનો એક છોકરો હતો અને એને ધનુર્વિદ્યા શીખવી હતી. તો એને એ દ્રોણાચાર્યને જોયું કે બધાને શીખવાડ, તો એ દ્રોણાચાર્યને પૂછવા જાય છે કે તમે મને શીખવાડશો, પણ દ્રોણાચાર્ય ના પાડી દે છે, કે છે કે અમે ખાલી ક્ષત્રિયને શીખવાડીએ, બીજા તમારે જેવા લોકોને ના શીખવાડીએ. પણ એકલવ્યએ દ્રોણાચાર્યને ગુરુ માની લીધા હતા, એટલે એમને એક મૂર્તિ બનાવી, પ્રતિમા, અને સામે રાખીને એમના ગુરુની જેમ પૂછતો અને એમની સામે પોતે જ ધનુર્વિદ્યાની પ્રેક્ટિસ કરતા. અને પછી એકવાર એક ઇન્સિડન્ટ થયો હતો જેમાં એક હરણ હતું, ના હરણ નહીં, કૂતરો હતો કદાચ, કૂતરો હતો. કદાચ ખબર નહીં. હા, કૂતરો તો હતો. એ બહુ, હા, કૂતરો તો એ બહુ ભોંકતો હતો, એટલે એમ બહુ અવાજ કરતો હતો. એટલે દ્રોણાચાર્ય અર્જુનને કહે છે કે તને મોઢામાં તીર માર, પણ એનો તીર જઈ પહેલા 5 કે 4 તીર એકલવ્ય માર્યા હોય છે, જે એક સાથે એના મોઢામાં ફસાય છે અને એનો બોલવાનું બંધ થઈ જાય છે, એટલે એમ ત્યારે અવાજ નથી કરી શકતો. એને પછી દ્રોણાચાર્ય મળે છે એકલવ્યને અને પછી એને કહે છે કે અગર તે મને ગુરુ માનીને આવી રીતે શિક્ષા લીધી તો મને હવે તું શું કહેવાય ઓલું, ગુરુ દક્ષિણા. હા, ગુરુ દક્ષિણા. તો કીધું કે હવે ગુરુ દક્ષિણામાં તું મને તારો જમણા હાથનો અંગૂઠો આપ, એટલે એકલવ્ય તરત અંગૂઠો કાપીને એમને દઈ દીધો. એ બરોબર સ્ટોરી ને? હતી. હા, એટલે એ જે એકલવ્ય હતો એની જોડે એટલી બધી ધનુર્વિદ્યા પાકી થઈ ગયેલી હતી કે અર્જુન જે હતો, અર્જુનને કૂતરાને શાંત કરવા માટે બાણ છોડવાનું કીધું ને, પણ અર્જુને શું કર્યું? અર્જુને બાણ છોડ્યા અને કૂતરું થોડું બેભાન થઈ ગયું, પણ એકલવ્ય જે બાણ છોડ્યા એ સીધા એના મોઢામાં પડ્યા, કે એના મોઢામાં પડ્યા. એટલે એ જોઈ અને દ્રોણાચાર્ય એ આશ્ચર્યચકિત થઈ ગયો કે આટલું કોણ જાણે છે. એટલે એને ગુરુ દક્ષિણીમાં એનો અંગૂઠો માગ્યો. કેમ અંગૂઠો માગ્યો હશે? કારણ કે અર્જુનથી આગળ ન વધી શકે ધનુર્વિદ્યામાં. હે? અર્જુન જેટલો પાવરફુલ ન બની શકે ધનુર્વિદ્યામાં આગળ. હા, ના, ગુરુ કોઈ દિવસ એવું ના વિચારે. એને કેમ અંગૂઠો માગ્યો? કારણ કે જો અર્જુન, એ જે અર્જુને કર્યું તો કે કૂતરાને મારવાનો ભાવ નતો કર્યો અર્જુને, અને આ જે આ હતો તે ગુસ્સાથી એને કૂતરા પર બાણ છોડીને કૂતરાને માર્યો. એટલે કે આ જો વધારે વિદ્યા જો શીખશે તો કે પોતાનું જ અહિત કરી નાખશે. શું કરશે? પોતાનું જ અહિત કરશે. સમજાય ને? એટલે હંમેશા ગુરુ જે હોય એ શિષ્ય માટે ક્યારે અવળું વિચારે ને કે એ બીજા શિષ્યથી આગળ જતો રહેશે એટલા માટે નહીં, કે આ જો આની આ જ વિદ્યાનો વધારે ઉપયોગ કરશે તો કે અર્જુન છે એ લોક કલ્યાણ માટે કાર્ય કરશે, અને એકલવ્ય છે એ કે લોક કલ્યાણ માટે. કારણ કે એનો ગુસ્સો, એનો જે નેચર ખરો ને, એ નેચર એવો હતો, હિંસક નેચર હતો. કેવો નેચર હતો એનો? હિંસક નેચર. એ ગુરુ દ્રોણાચાર્યને ખબર પડી. આજે એક જ ઉદાહરણ થયું ને એની માટે. એટલે દ્રોણાચાર્યને ખબર પડી કે આને હિંસક નેચર છે, અને એ નેચરમાં જો આ ધનુર્વિદ્યા શીખશે તો એ વધારે ને વધારે એ જશે. એટલે એ પોતે એ આગળ ના વધે, કે આ હિંસક ભાવમાં આગળ ના વધે, એટલે એના કલ્યાણ માટે. કોના કલ્યાણ માટે? તો એકલવ્યના કલ્યાણ માટે એને અંગૂઠો માગ્યો, કે જેથી કરી એ આગળ ફરીથી ધનુષ ચલાવી શકે નહીં, કે અર્જુન આગળ વધી જાય ને આ પાછળ રહી જાય. કારણ કે હંમેશા ગુરુને કેવું હોય? એને દરેક શિષ્યો પર પ્રત્યે વાલ હોય. શું હોય? ગુરુને દરેકે જેમ જ્ઞાની પુરુષ હોય એમ જ્ઞાની પુરુષને દરેકે દરેક મહાત્મા ઉપર રાજી હોય,
એની જેમ ગુરુને પણ દરેકે દરેક શિષ્યો પર હોય. એટલે આજે તમારે જે ભણવામાં થયું તો કે એમની એવી ઈચ્છા ના હોય કે આ લોકોને નીચા પાડવા છે, પણ એમની ઈચ્છા શું હોય કે આગળ આનાથી બી ટફ પરીક્ષા આવે તો કે મારા શિષ્યો એવા તૈયાર હોવા જોઈએ. સમજાય? એટલે હંમેશા ગુરુ ને જે શીખવાડવાની પદ્ધતિ છે, આપણો શિષ્ય ભાવ હશે તો એની જોડથી દરેક જીવ જોડથી કંઈક ને કંઈક આપણને શીખવા મળશે. પરંતુ આપણો શિષ્ય ભાવ કાચો પડે છે એટલે શું થાય છે તો કે ગુરુની યથાર્થ વાત આપણે સમજી શકતા નથી. સમજાય ને? એટલે પહેલામાં પહેલું આ ગુરુ પૂર્ણિમા આપણે માંગવાનું કે આપણે ગુરુ માટેનો યથાર્થ શિષ્ય ભાવ કેળવવો પડે. શું કરવું પડે? ગુરુની એક નાની અમથી વાત હોય પણ એ કંઈક વાતમાં કંઈક છે એવું અંદરથી આપણે સમજવું પડે. આજે મને કંઈક કીધું છે કે આજે મને 2 ટકોર કરી છે તો કે કોઈ કારણ વગર ગુરુ આપણને ટકોર કરે નહીં. કોઈ ટકોર કરી છે કે કંઈક વઢ્યા છે તો નક્કી મારે તપાસ કરવાની જરૂર છે. સમજાય ને? જો એ શિષ્ય ભાવ આપણી અંદર કેળવાય ને તો ગુરુની દરેકે દરેક વાત આપણને માન્ય થાય અને એમની એ ઠપકો આપે ને તો પણ આપણને વાલ લાગે કે નહીં, આજે મારી પર બહુ મોટો ઉપકાર કર્યો. જેમ દાદા ભગવાન હતા તો દાદા ભગવાન બધાને વઢે ને તો એ લોકોને આનંદ થાય. શું થાય? લોકોને આનંદ થાય, કારણ કે એવો પોતાની અંદર એવો શિષ્ય ભાવ હતો. કારણ કે જ્ઞાની પુરુષ એમનામ કોઈને વઢે નહીં. એટલે આજે આપણને ટીચરે ઓછા માર્ક આપ્યા કે 0 આપી દીધો તો આપણે ટીચર પર ગુસ્સે નહીં કરવાનો, ટીચર પર તો રાજી થવાનું કે એમને મારી બાજુ ધ્યાન આપ્યું અને મને મારી ભૂલો દેખાડી. એટલે ગુરુનું કામ એ છે કે આપણને શિક્ષા આપે, આપણે કઈ રીતે વર્તુળે દિશા સૂચન કરે અને એમની રીતો, ગુરુની રીત એવી જ હોય કે ક્યારે આપણને મીઠી ના લાગે. જેમ મૂર્તિ બનાવવાની હોય બરોબર, તો હાથ પંપાડવાથી મૂર્તિ બની જાય? પર્વ મૂર્તિ બનાવવા માટે શું કરવું પડે? પથ્થરમાંથી હાથ વડે પંપાડી એટલે મૂર્તિ તૈયાર થઈ જાય? ના દાદા. તો શું કરવું પડે? દાદા એને આપણે હથોડીથી ને એનાથી કોતરણી કરવી પડે. હા, હથોડીના ટાંકણા મારવા પડે. શું કરવું પડે? હથોડીના ટાંકણા મારે એટલે પથ્થરનો જે વધારાનો ભાગ હોય એ બધો નીકળી જાય. એટલે જેમ એક શિલ્પકાર હોય ને એને એ આખા પથ્થરની અંદર મૂર્તિ દેખાતી હોય અને આપણને એ જ વસ્તુ આપણને પથ્થર દેખાતો હોય. સમજાય ને? એટલે શિલ્પકારને ક્યાં ટાંચણું મારવું, કેટલું ટાંચણું મારવું. એટલે ગુરુનું કામ શું છે તો એક શિલ્પી જેવું કામ છે. કેવું છે? શિલ્પકાર જેવું. એને ક્યાં કેટલું ટાંચણું મારવું, એને કેટલા પ્રેશરથી મારવું એ બધી જ ખબર હોય. એટલે ગુરુ આપણને શું કરે છે કે આપણી અંદરનો જેટલો વધારાનો ભાગ જે આપણને નડે છે એવો ભાગ કાઢી અને એક અતિ સુંદર મૂર્તિ લોકોને, એ મૂર્તિ બન્યા પછી લોકો શું કરે છે? શું કરે છે? મૂર્તિ આગળ બધા જણ શું કરે છે? નમસ્કાર કરે છે કે નથી કરતા? મૂર્તિ તૈયાર થાય એટલે પહેલા તો પથ્થર હતો તાર કોઈ નમસ્કાર કરતું હતું? नहीं दादा, उसको પથ્થર अपन હતો તાર કોઈ कंटिन्यू નમસ્કાર કરતું હતું? નતું કરતું. પણ ગુરુએ ટાંકણા માર્યા અને પથ્થરમાંથી મૂર્તિ બનાવી તો શું કર્યું? બધાએ નમસ્કાર કરવાનું ચાલુ કર્યું. એવી રીતે ગુરુનું પણ કામ એ છે કે એક શિલ્પી જેવું કામ છે. એ આપણો વધારાનો ભાગ બધો કાઢી નાખે. જેમ અત્યારે તમે સ્કૂલમાં જાઓ તો આ ટીચર વઢે, આ કરે, તે શું કરે છે? ટાંચણા મારે છે. આપણને બધું અંદર એવું થઈ ગયું કે મને બધું આવડે છે ને મને આ બધું આવું છે. તે ગુરુનું કામ હંમેશા એવું છે. સમજાય ને? એટલે ક્યારેય પણ દાદા ભગવાન કહેતા હતા કે કાં તો તું ગુરુ ના કરીશ અને ગુરુ કરું તો કે ગુરુના દોષ ક્યારેય જોઈશ नहीं. गुरु की गलती कभी देखनी चाहिए नहीं. क्या देखनी चाहिए? हाँ, हम लोग क्या करते हैं? हम लोग क्या करते हैं? दादा गुरु की गुरु गलती की देख। गलती देखते हैं. हाँ, गुरु गुरु चाहे कैसा भी हो, बराबर है, गुरु चाहे कैसा भी हो, लेकिन उसकी एक गलती हमको दिखनी चाहिए नहीं. ऐसे स्कूल के अंदर तो खास कि भाई अगर उन्होंने कुछ किया है तो हमारे हित के लिए होगा. भले हमको अभी लगता है कि हमारे हित के लिए नहीं है, वो ये सभी के साथ ऐसा करते, सभी के साथ ऐसा करते हैं. गुरु चाहे कितने भी पागलपन करे लेकिन हमारा शिष्य भाव उनके प्रति जाना चाहिए नहीं. बरोबर है? હસમુખાનંદજી, આપણે દક્ષભાઈ તમારો કઈ અનુભવ લઈએ? કેવું રહ્યું દિવસમાં? दादा मेरे साथ बहुत बार हुआ है कि मेरा मन में टीचर के ऊपर गुस्सा आता है
कि इन्होंने मेरी कॉपी कट क्यों की, मेरे आंसर कट क्यों किया, इसको रीराइट क्यों करना पड़ा। हम्म પર્વભાઈ दादा તમને થાય એવું કઈ? फिर हाँ दादा मेरे दादा को फिर दादा मेरे को ये समझ में आया कि वो अपने भले के लिए कर रहे हैं, हम्म कि जिससे अपन को आगे पढ़ने में कोई दिक्कत नहीं हो। हाँ यदि अपन बराबर। अच्छे से दादा भगवान ने बोला है कि जीवन में हमको अपने माता पिता और गुरु की गलती कभी भी देखनी चाहिए नहीं। जो हम नहीं अगर ज्ञान प्राप्त करने, ज्ञान की विद्या प्राप्त करने की है, बराबर है, तो हमको ये तीनों का अति विनय करना पड़ेगा और उनकी गलती तो कभी भी देखनी चाहिए नहीं। नहीं बराबर, तो ये समझ हमारे अंदर पक्की कर लेने की है। बराबर है। हाँ पर्वत दादा તમારે શું અનુભવ છે? दादा होता है। થાય છે હજુ ટીચરોની ગલતી દેખાય? હમ हाँ શું ભૂલો દેખાય ટીચરોની? કે ઘણી વાર તેઓ ઇરેસ ગમે તેવી રીતે આપણે ખોટા કરે પણ પછી ખબર પડે કે એ આપણે સારા માટે જ કર્યા હતા. હમ આપણને એવું લાગે કે ભાઈ આપણને ખોટા પાડે છે, આપણને વારે ઘડે વઢે છે, સમજાય ને? પરંતુ એ આપણા હંમેશા ટીચરની નજર જેમ શિલ્પકારની નજર હોય ને, તો કે શિલ્પકારની નજર એવી જ હોય, એને કયા ભાગમાં કેટલું ટાંચણું મારવું એ દરેકે દરેક મૂર્તિને ઘડવા માટે એને ટાંચણા મારવા પડતા હોય છે, સમજાય ને? બાકી પંપાળવાથી કોઈ દિવસ મૂર્તિ તૈયાર થાય નહીં. એને શું વાંધો હોય? એને વઢવાથી એને પગાર વધારે મળે? તમારો ટીચર તમને વઢે તો ગવર્મેન્ટ કે બધા સાહેબો એને પગાર વધારે આપે? ના હમ પગાર વધારે ના આપે, ઉપરથી ગુસ્સો થાય તો એને પોતાને બી ખરાબ લાગે, પણ તે છતાં એ કરે છે. કારણ કે એને એ મૂર્તિઓ તૈયાર કરવી છે કે કેમ કરી અને તમારું જીવન ઉજ્જવળ બને અને તમે પોતે શીખતા થાઓ. આ જે ફિલ્ડમાં એમના નીચે આવ્યા છો તો શીખતા થાઓ, સમજાય ને? તો કે એ વસ્તુ આપણે લાઈફમાં બહુ ઉપયોગી થશે. જેટલું જેટલું આપણે ગુરુનો વિનય કરતા થઈ. હંમેશા એક સાચો શિષ્ય કોને કહેવાય? સાચો શિષ્ય કોને કહેવાય? તો કે ગુરુની दादा એક ટકોર હોય, ગુરુની એક ટકોર હોય, પરંતુ એ ટકોરને એ બહુ જ મોટી રીતે સમજે. ગુરુએ સામાન્ય વાત કરી હોય કે ભાઈ આટલું ધ્યાન રાખજો, તો એને એમ થાય કે ગુરુએ કંઈક કીધું છે એટલે એની અંદર કંઈક એનો મર્મ હોવો જોઈએ. તો એ યથાર્થ છે, કંઈક હોવું જોઈએ એવું અંદર સમજે. આપણને કંઈક વાત કીધી છે કે પર્વત તું આમ નથી કરતો, તો આપણે અંદર સમજી જવાનું કે એમને એક ટકોર હવે આવી ટકોર એમને ફરીથી કરવી પડે ને, એટલા આપણે તૈયાર થવાનું. એટલો આપણો શિષ્ય ભાવ હશે તો લાઈફની અંદર ખૂબ જ આગળ વધાશે, સમજાય? નહીતર જો આપણે ગુરુ કરતા ઉપર જઈશું તો એ વિદ્યા ચડે નહીં. કે ચડી જાય વિદ્યા? હા, ના नहीं ચડ ગુરુની ના ચડે, સમજાય ને? એટલે સામાન્ય વસ્તુ, આ કોમન વસ્તુ આપણે ખાસ શીખવાની છે. આ ગુરુ પૂર્ણિમા આવે છે તો આપણે દરેક જણે દાદા ભગવાન પાસે શક્તિ માંગવાની કે હું મારા જીવનની અંદર મારને જે પણ લોકો રસ્તો બતાવે છે, માર્ગ બતાવે છે, એ બધાને હું વિનય ચૂકું નહીં. અને આપનો બી જ્ઞાની પુરુષ જે આપણને મોક્ષ માર્ગ સુધીના રસ્તો બતાડે છે એમનો પણ વિનય ચૂકવું નહીં, સમજાય ને? એ ખાસ અંદર ધ્યાન રાખવાનું. બરોબર છે हाँ दादा ચલો તો હેતાક્ષી બા? કાલે હા ઓકે. કાલનો ટોપિક શું છે આપણે? કાલ તો શનિવાર છે. ઓ હા, નહીં, કાલ તો શનિવાર. તો આપણે હવે ફરી મંડે મળીએ તો પછી મંડે ના એડજસ્ટ એવરીવેર. એડજસ્ટ એવરીવેર. સરસ સરસ. ચલો, ત્યાં સુધી આ તો વીકેન્ડ આવ્યું એટલે સેટરડે સન્ડે તમે બધા થોડોક પ્રયોગ કરો, એક્સપેરિમેન્ટ કરો, ને પછી કંઈક હોય તો લખી રાખજો. પછી આપણે મંડે પછી બધા વાત કરીએ તો પુત્ર हाँ જોડે. दादा હાર્દિકભાઈ કે તમે ગુરુ જોડે શું કરતા હતા કે અમારે થતું હતું, સારું કર્યું આ હા ટોપિક કાઢ્યો. મારે થયું, વચ્ચે વાત કરું, અમારે થતું હતું કે આવું થાય. તો અમે આપતો પુત્ર મળતા હતા કેલાનપુર, વાત કરીએ, પછી શીખવાડે કે શું કરવું હવે. એમ કે થાય ખરું, નાનું નાનું નીકળે ને, કંઈક નાનું નીકળે ને તો થાય. પછી ખબર પડી કે હવે અમે ઓપોઝિટ કરી દીધું
કે ભૂલ નીકળે ને તો અમે એવું કરીએ કે હવે ચલો આ ભૂલ કાઢીને તો નેક્સ્ટ ટાઈમ એનાથી ડબલ અમે ઉપર લઈ આવીશું કે એમને હા ભૂલ કાઢવી ના પડે. બસ હા હવે ભૂલ જ્યાં કાઢે છે ને એનાથી ડબલ કાઢો કે આ ઉપર કાઢીને એમને ચેલેન્જ કરવાનું કે તમે કાઢી બતાવજો હવે ભૂલ. હા એટલા મહેનત તૈયાર થઈ વધારે જવાનું. એની સામે હા મહેનત એવી એ સાચી કરશું ને વાત કે તમારે ભૂલ કાઢવાની તકલીફ નહીં આલે. હા નાની એ ભૂલ નહીં કાઢી શકો. હા એ તાક્ષી વાત સાંભળ્યું તમે? ખ્યાલ આવ્યો ને? તો કે આપણે એવું અંદરથી પાકું રાખવાનું કે મને ગુરુ એ મારી ભૂલ ના કાઢવી પડે એટલે હું એટલો તૈયાર થયો. એક ભૂલ એમને કીધું કે એક ભૂલ કાઢે તો અમે એ ભૂલ તો ફરીથી થવા ના દઈએ અને એનાથી આગળનું કેટલું તૈયાર કરીને જઈએ કે જેથી કરીને એમને ફરીથી ભૂલ કાઢવી પડે નહીં. એટલે આપણે હંમેશા પોઝિટિવ એપ્રોચ રાખવાનું. એક સમજ્યા કે ટાઈમ એમને તે મને વળવું ના પડે. એવો આવી જાય પછી કે સામેથી કે યાર આ માણસ ક્યાં હતો એક્ઝામ આપતા હતા સ્ટાર્ટિંગમાં પછી ક્યાં આવી ગયા. પછી એ હા સરપ્રાઈઝ થઈ જાય કે આ તો અલગ જ એટલે લેવલ રાજી છે કે ખુશ થઈ જાય આપણી પર એમ છે. સમજાય ને? એ જે આપણે બહુ ભણાવે ખુશ છે કે થઈ જાય. આપણા દુશ્મન નથી. સમજાય ને? એ આપણા દુશ્મન નથી પરંતુ એ ખરેખર આપણા સાચા મિત્ર જેવું સમજાશે ને ત્યારે આપણું કામ થશે. આપણે દુશ્મન જેવા લાગે ખરા પણ ખરેખર એ આપણા સાચા મિત્ર છે. જે શિક્ષક છે ગુરુ છે ને એ આપણા સાચા મિત્ર છે. સમજાય? એટલે ખાસ આ કરવાનું આપણે. બહુ સરસ વાત કરી એવું છે. બરોબર. ચાલો આપણે ટાઈમે થઈ ગયો છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે નેક્સ્ટ વીક મળીએ આપણે બધા મંડે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જય પ્રમોદભાઈ. સચ્ચિદાનંદ. પછી હું કેવો લાગે? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે પ્રમોદભાઈ નો પદ છે આજે. કોઈ પણ વાંધો ઉઠાવે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સ્ટાર્ટ કરું છું. હા. કોઈ પણ વાદો ઉઠાવે યાદરી દે રેડ સિગ્નલ તો સમજવું થયું છે અસત્ય જ ન કરશો આગ્રહ વળતો અહંકાર કોઈથી ના વળતો ચડે છે વડ દુરાગ્રહથી સંબંધે ફરશે સંબોધન જો વટલે બુદ્ધિ કુકળથી કસાઈ વેરવી વર્તન કટુવાણી ત્યાં ખેજેર જગતથી છૂટવા માટે જ્યાં ત્યાંથી દ્યો મિટાવી વેર કોઈ પણ વાદો ઉઠાવે યાદરી દે રેડ સિગ્નલ તો સમજવું થયું છે અસત્ય ન કરશો આગ્રહ વળતો સહેજે વાર્યા ના વળતા તે હાર્યા તે પછી વળશે થશે મંથન જો અંતરમાં ભૂલો પોતાની મહી મળશે હિસાબોને ઋણાનુબંધ છે રાગી દ્વેષી આમંત્રણ નિમંત્રક છે પ્રતિષ્ઠિત ભાવ છે પ્રિન્ટર મહિલા અંતસ્કરણ કોઈ પણ વાદો ઉઠાવે યાદરી દે રેડ સિગ્નલ તો સમજવું થયું છે અસત્ય ન કરશો આગ્રહ વળતો બહિલા પાંચ ઇન્દ્રિય કાણ જે
गत जन्मास्ति प्रायोगम महिला ध्यान ने अतिक्रम नवा जन्मांकी आयोजन जे बाबत चाल्यो तो आड़ू त्या आवे स्थूળ વાકું કર્મ કારણનો શુદ્ધ સિદ્ધાંત પરિણામ કાર્યમાં પાકું કોઈ પણ વાદો ઉઠાવે યા ધરી દે રેડ સિગ્નલ તો સમજવું થયું છે અસત્ય જ ન કરશો આગ્રહ વળતો અસત્યો સત્યના વ્યવહાર છે અંતિમ લક્ષ્ય માટે જૂઠ બીજાને ઠારો એ સાચું કોઈને બાળે એ છે દૂર હિંસક ભાવોને ખંડનાત્મક વલણથી આવે ભૌતિક દુઃખ જગતને સર્વમાન્ય ડિલિંગ હૃદયથી લાવે આત્મીય સુખ કોઈ પણ વાદો ઉઠાવે યા ધરી દે રેડ સિગ્નલ તો સમજવું થયું છે અસત્ય જ ન કરશો આગ્રહ વળતો ન કરશો આગ્રહ વળતો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કોઈ પણ વાંધો ઉઠાવે યા ધરી દે રેડ સિગ્નલ તો સમજવું થયું છે અસત્ય જ ના કરશો આગ્રહ વળતો. કવિરાજે 2 લાઈનની અંદર જ આખું સાયન્સ મૂકી દીધું છે. કારણ કે અત્યારે મોટા ભાગે આપણે જે જોઈએ છે તો ક્યાંય ને ક્યાંય રેડ સિગ્નલ બધા દાદા કહેતા હતા ને કે જો તારે મોક્ષે જવું હોય તો કે જગતના લોકો એનઓસી પરમિશન ની જરૂર નથી. જગતના લોકો એટલે જગતના લોકો તો જયારે આપે કે ના આપે પણ પહેલું તારે એનઓસી ક્યાંની જોઈશે તો કે ઘરના સભ્યોની ઘરના જે હોય ને એ લોકોની. કારણ કે સૌથી વધારે રેડ સિગ્નલ આપણને કોણ બતાડે છે તો કે જે નજીકની ફાઇલો હોય એ જ વારે ઘડે રેડ સિગ્નલ ધરે છે. યા કોઈ પણ વાંધો કોણ ઉઠાવે છે તો સૌથી નજીકની ફાઇલો હોય. કારણ કે એ લોકોને આપણે સમજ્યા નથી અને એમને ઠાર્યા નથી. સમજાય ને? સૌથી વધારે વાંધા ઉઠાવતા હોય તો કોણ ઉઠાવે છે? આજુબાજુ વાળા ઉઠાવે છે કે બહાર વાળા ઉઠાવે છે? નજીક વાળા. હા, સૌથી નજીક જે રહેતા હોય એ લોકો જ વધારે રેડ સિગ્નલ બતાવવાનો વાંધો ઉઠાવે. માટે સમજવું કે થયું છે અસત્ય, ખરેખર સાચું થયું ને ત્યાં ન કરશો આગ્રહ વળતો. તો કે એ બાબતમાં તમે આગ્રહ કરશો ને કે આ જ સાચું છે ને આ જ ખોટું છે. વાંધો ઉઠાવ્યો મતલબ સમજી જવું કે આ વસ્તુ સાચું નથી. સમજાય ને? એ પછી ખરા ખોટામાં પડવા જેવું નથી. એટલે દાદા ભગવાન કહેતા ને કે અમે જગતના કોઈ પણ જીવ જોડે ક્યારેય પણ મતભેદ પડવા દીધો નથી. વાંધો એટલે શું? તો કે મતભેદ થાય એક જાતનો. કેવું થયું? મતભેદ કે વિચારોનો ભેદ પડી જાય બે જણની વચ્ચે. તો કે અમને અમારું મન કોઈનાથી પણ જુદું પડે એ અમને પોસાય એમ નતું. એટલે કે ઘરની અંદર તો ખાસ મતભેદ ના પડે. એટલે કે વાંધો એટલે શું? મતભેદ પડી જાય. નાની નાની વાતોમાં બધા વાંધા પડે. સમજાય ને? તો કે નાની વાતોમાં વાંધા પડે ત્યાંથી જ આપણે સમજી જવું. સમજાય ને? મતભેદ એટલે દાદા ભગવાન કહેતા હતા કે મતભેદ એટલે શું? તો કે દોરડા ખેંચવાની રમત કહેતા હતા. શું કહેતા હતા? દોરડા ખેંચની રમત હોય ને, દોરડા ખેંચની રમતમાં શું થાય? એક જણ આ બાજુ ખેંચે અને એક જણ આ બાજુ ખેંચે. પેલો કે ના આ સાચું છે ને પેલો શું કહે છે? આ સાચું છે. સમજાય ને? બે બાજુ 2 જણ ખેંચે અને દોરડું પતલું હોય તો શું થાય? પછી તૂટી જાય. દોરડું તૂટી જાય. શું થાય? દોરડું તૂટી જાય. એમાં ઘરના સંબંધો પણ એ રીતના છે કે 2 જણ ને એકબીજાનું ખેંચ ખેંચ કરે
તો કે દોરડું તૂટી જાય, ને દોરડું તૂટી જાય પછી તૂટેલી દોરડી ને ગાંઠ મારીને આખી જિંદગી આપણે ચલાવવું પડે. જેમ આખું દોરડું અને ગાંઠ વાળેલું દોરડું હોય તો બેમાં ફરક ખરો કે બેવ સરખું જ કહેવાય? ફરક પડે. બહુ ફરક પડી જાય, સમજાય ને? તો કે એ ખાસ આપણે ધ્યાન રાખવું, ઘરની અંદર કે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ કોઈ મતભેદ કે વાંધો ઉઠાવે છે અથવા રેડ સિગ્નલ આપણે બતાવે છે તો ત્યાં આપણે ચેતી જવું. શું કરવું? એ આપણે ત્યાંથી ચેતી જવું કે ત્યાં કોઈ પણ પ્રકારનો પછી આગ્રહ રાખવા જેવો, ભાઈ પછી ભલે સાચો વાત હોય, શું કહેતા દાદા, ભલે પછી સાચી વાત હોય પણ ત્યાં આગ્રહ કરવા જેવો નથી. કવિરાજની આ 2 લાઈન પણ આપણે જો ખાલી વાગોળ વાગોળ કરીએ ને, કેટલી બધી જગ્યાએ રેડ સિગ્નલ આપણને બતાવે છે કે નથી બતાવતા? તો કે દાદા કે તો એની માટે કરવું શું? તો દાદા કે અમે બધા જોડે મતભેદ પડતા હતા તો છેલ્લે અમે નક્કી કર્યું, બધી જગ્યાએથી કઈ ઉપાય એવા દેખાતા નતા, એટલે છેલ્લે અમે શું કર્યું તો કે અમે અમારો મત જ કાઢી નાખ્યો. કે શું કીધું? અમે અમારો મત જ કાઢી નાખ્યો. કે એટલે પોટલા જેવા થઈ ગયા. કેવા? પોટલા જેવા. સમજાય ને? પોટલું હોય તો આમ આખા એને કઈ વાંધા વચકા હોય પોટલાને? એને કોઈ વાંધા વચકા ના હોય, સમજાય ને? આપણે જેટલા બી વાંધા વચકા છે શેના લીધે છે? તો કે પોતાનું સાચું કરાવવા જઈએ છે, પોતાનું ધાર્યું કરાવવા જઈએ છે, એના લીધે પછી બધા વાંધા વચકા પડે છે. અને કીધું ને, ત્યાં ના કરશો આગ્રહ વળતો. સમજાય ને? સૌથી મોટો આપણે જો ઘરની અંદર ક્લેશ થવાનું મુખ્ય જો કારણ હોય ને તો આગ્રહ છે. શું છે? આગ્રહ. આગ્રહ એટલી બધી જગ્યાએ સવારથી આપણે સાંજ સુધી આપણે જઈએ ને, જોઈએ ને આપણે પોતાનું આખી લાઈફનું એ, તો દરેક વસ્તુની અંદર આપણો આગ્રહ અને પકડ હોય છે કે આ પ્રમાણે થવું જોઈએ, અને આટલા વાગે ઉઠી જવું જોઈએ, અને આટલા વાગે ઉઠી જવું જોઈએ, અને આમ કરવું જોઈએ, અને તેમ કરવું જોઈએ. ઓફિસમાં જઈએ તો પણ આને આમ હોવું જોઈએ, આ આમ હોવું જોઈએ. દરેક વસ્તુ ખાલી આપણે પોતાના મનોવચન કાયની અંદર જોઈએ ને કે આપણે કઈ જગ્યાએ ને કેટલી જગ્યાએ નાસ્તો હોય તો નાસ્તો આમ બનાવવો જોઈએ. કોઈ એવી વસ્તુ બાકી નહીં હોય કે જેની અંદર આપણો આગ્રહ કે પકડ હોય ને. એવો બહુ ઓછો જ વ્યવહાર. ચા બનાવીને કોઈ સામેવાળો આપે છે તો આ ચામાં આ ઓછું છે ને આ ઓછું છે, એમ કંઈક નું કંઈક કાઢી, વાંધા વચકા કંઈ પણ કાઢી, અને એ વસ્તુ આપણે નિરંતર હોય છે. અને એ વસ્તુ જ આપણને ખરેખર હેરાન કરે છે. એનો ઉપકાર ના દેખાય કે એ માણસ આટલો વહેલો ઉઠીને આપણી માટે ચા બનાવી, આપણી માટે દૂધ લઈ આવ્યા, ભેગું કરીને ચા આપણને તૈયાર ચા ટેબલ પર આપે છે, બરોબર? પણ તે છતાંય જે ઉપકાર કરે છે એના જ આપણે સામે શું કરે છે? દોષો જોઈએ છે. સમજાય ને? જેને આપણી માટે ચા બનાવે છે, બીજું બધું કામ કરે છે, તે એના જ ઘરના જે વાઈફ હોય આપણા, તો એ બચારા કેટલી બધી વસ્તુ ભેગી કરીને ચા નાસ્તો બનાવે આપણે, તો અંદર આપણે પાછું કંઈક નું કંઈક કાઢીએ. આ શું કામ બને, આ શું કામ બન્યું, આ શું? એટલે જે ઉપકાર કરે છે એની ઉપર આપણે શું કરીએ છીએ? અપકાર કરીએ છીએ. સમજાય ને? એટલે કે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આગ્રહ એ આપણને એટલી બધી જગ્યાએ નડે છે. અને એક વાત જો આગ્રહ છૂટી ગયો, આગ્રહ ગયો તો આપણે જોઈએ ને તો એટલું બધું આપણું જીવન એ થઈ જાય છે. મતલબ દાદા ભગવાન કહે ને કે અમને કોઈ પણ વાતની આગ્રહ ના હોય, ભલે સાચું હોય, પરંતુ એ વાતનો અમને આગ્રહ હોય નહીં. કવિરાજની આ 2 લાઈનો જ ખાલી આપણે ગા કરીએ ને કે ભાઈ કોઈ પણ વાંધો ઉઠાવે છે, રેડ સિગ્નલ ધરે છે, તો સમજવું કે એ સાચું થયું નથી, અસત્ય જ થયું છે, માટે ત્યાં આગ્રહ કરશો નહીં. અહંકાર કોઈથી ના આવડતો, ચડે છે બળ દુરાગ્રહથી. સંબંધે ફરશે સંબોધન, જો વટલે બુદ્ધિ કુકળથી. સમજાય ને? અહંકાર વસ્તુ એવી છે ને કે કોઈથી વળે નહીં. સમજાય ને? અહંકાર વસ્તુ એવી છે, તમને કોઈ છંછેડે તો એ બધું દેખાય, આમ દેખાય નહીં તમારે. પરંતુ જો કોઈ તમને છંછોડે તો તરત જ તમે, કારણ કે આંધળો છે. અહંકાર કેવો છે? આંધળો છે. એ જુએ છે શેનાથી? તો કે બુદ્ધિની આંખથી જુએ છે. શેનાથી જુએ છે? બુદ્ધિને. એને પોતાને આંખો નથી, અંધ છે, પણ જુએ છે શેનાથી? તો કે બુદ્ધિની આંખથી જુએ છે. એટલે કે અહંકાર કોઈથી ના આવડતો, ચડે છે વળ દુરાગ્રહથી. સમજાય ને? કોઈ પણ વસ્તુનો આગ્રહ, અને એ આગ્રહની વધારે પકડ થઈ જાય એટલે દુરાગ્રહ થઈ જાય. સમજાય? શું થઈ જાય? દુરાગ્રહ થઈ જાય. પછી સંબંધે ફરશે સંબોધન. સમજાય ને? એટલે પછી એવા સંબંધોની અંદર એ સંબોધન પણ પછી ફરી જતા હોય છે. સમજાય ને? પેલા ભાઈ ભાઈ કરીને બોલાવે, પછી ધીરે ધીરે સંબોધન બધા બદલાઈ જાય. જો વટલે એ બુદ્ધિ કુકળથી. સમજાય ને? આ બુદ્ધિ જો એ બાજુ ઊંધી ચાલી તો સંબોધન પણ બધા
ફરે પછી તું તારી પર આવી જાય. શું શની પર આવી જાય? તું તારી. દુરાગ્રહ વસ્તુ એટલી બધી એ છે. મહાભારતની અંદર ધૃતરાષ્ટ્રને શું થયું? તો એ દુરાગ્રહ હતો. અને દુરાગ્રહ હતો કે દુર્યોધનને જ આ બનાવો. એ દુરાગ્રહથી આખું બધું મહાભારત આખું ઊભું થઈ ગયું. સમજાય ને? આગ્રહ આવે પછી એ વસ્તુનો દુરાગ્રહ, ના આમ જ જોઈએ, આમ જ જોઈએ, આમ જ જોઈએ. સમજાય ને? એ દુરાગ્રહથી જ બધું બહુ ખેદાન મેદાન બધું થઈ જતું હોય છે. સમજાય ને? અને અહંકાર, સમજાય? અહંકાર તો એવો આંધળો છે કે એ આપણને સમજાયો નથી. કસાઈ વેરવી વર્તન, કટુ વાણી ત્યાં આંખે ઝેર. જગતથી છૂટવા માટે જ્યાં ત્યાંથી દેવ મિટાવી વેર. સમજાય ને? કસાઈ વેરવી વર્તન, કટુ વાણી ત્યાં આંખે ઝેર. જગતથી છૂટવા માટે જ્યાં ત્યાંથી દેવ મિટાવી વેર. જો ખરેખર આપણે જગતથી છૂટવું હોય તો ગમે તે રસ્તે, શું કહેતા હતા દાદા કે તમારે ગટરના પાણીએ મગ ચડે તો કે ગટરના પાણીએ પણ મગ ચડાવી દેજો. જગતથી છૂટવા માટે જ્યાં ત્યાંથી મિટાવી દો વેર, કે કોઈ પણ હિસાબે વેર બાંધશો નહીં. સમજાય ને? વેર આપણે તો શું કરીએ કે મારું સાચું છે અને આ બધું કરવા માટે, સાચા ખોટા કરવામાં લોકો જોડે વેર બાંધી દઈએ છે. સમજાય ને? પણ જેને છૂટવું છે, જે લોકોને છૂટવું છે, એ કોઈ પણ જણ જોડે વેર બાંધે નહીં. દાદા ભગવાન એક ઉદાહરણ આપતા હતા. એટલે એમના ભાદરણ ગામનો દાખલો આપતા હતા. એ ભાદરણ ગામમાં એમને એક ઉંમરલાયક દાદા હતા. ઉંમરલાયક દાદા. હવે એ દાદાનો એક છોકરો હતો અને છોકરાને ત્યાં એમની છોકરી હતી. લગભગ 15-17 વર્ષની છોકરી હશે, 17 કે 20 વર્ષની છોકરી. હવે એ જે દાદા હતા એ દાદાના ની ઉંમરના જે ભાદરણ ગામ દાદા ભગવાનના જે ગામમાં એ દાદા રહેતા હતા, એ દાદાની ઉંમરના જ એમના એક ફ્રેન્ડ હતા. એ ફ્રેન્ડ બી એ પેલા ભાઈના જેટલી જ, એના ફાધરના ઉંમર જેટલાની જ હતા. હવે એને ફ્રેન્ડે એને એક દિવસ કીધું કે ભાઈ મારે છે ને તમારા જે છોકરાને ત્યાં છોકરી છે ને એની જોડે મેરેજ કરવા છે. શું કીધું એને? મારે તમારા ત્યાં જે છોકરાની છોકરી છે એની જોડે મેરેજ કરવા છે. સમજાય ને? તો આપણને કોઈ આવું પૂછે, આટલી ઉંમર લાયક માણસો હોય તો આપણને શું થઈ જાય હાર્દિકભાઈ? કોઈ આવું પૂછે આપણને, ઉંમરલાયક માણસ હોય ને નાની છોકરી માટે પૂછે તો આપણને શું થઈ જાય અંદર? તો કે આપણને એની માટે ગુસ્સો આવી જાય. શું આવી જાય? ગુસ્સો આવી જાય. પણ પેલા દાદાએ શું કીધું? દાદા સમજુ હતો કે મારે છે ને એના પપ્પાને ને એના મમ્મીને પૂછવું પડે. શું કરવું પડે? એના પપ્પાને અને મમ્મીને પૂછવું પડે. એ પોતે સાધુ હતા. સમજાય ને? કે એમને પૂછવું પડે મારે. એટલે એ પેલા જોડે વેર બાંધ્યું નહીં અને નિકાલ કર્યો. સમજાય ને? અને આપણે શું થઈ જાય કે સાલા તો આવું કરે છે, આવા ઉંમરે આ ધંધા કરે છે, આ ઉંમરે એવું જેમને તેમ બોલી જવાય. સમજાય ને? પણ જો જેને છૂટવું છે એ જગતને ત્યાં જ્યાં ને ત્યાંથી કોઈ પણ રીતે વેર બાંધે નહીં. સમજાય ને? દાદા ભગવાને પણ એમના જીવનની અંદર પેલા 500 રૂપિયાનો દાખલો છે ને, એક ભાઈને 500 રૂપિયા ઉધાર આપેલા અને થોડા ટાઈમ પછી પાછો લેવા આવ્યો તો દાદાએ 500 જે માંગતા હતા દાદા એને બદલે સામેથી આપી અને વેર બાંધ્યું નહીં. સમજાય ને? એવા કેટલા દાખલા છે. અને આપણે તો નાની નાની વસ્તુઓ માટે જેને ત્યાં પૈસાની કિંમત વધારે મૂકીએ છે, પછી વસ્તુની કિંમત વધારે મૂકીએ છે. સમજાય ને? એ બધીની કિંમત વધારે મૂકતા માણસની કિંમત મૂકતા નથી. અને જેને ત્યાં વેરનું નિમિત્ત વેર બાંધવાની નિમિત્ત બનાવી જઈએ છે. માટે જો આપણે છૂટવું હોય તો ગમે તે રીતે જ્યાં ને ત્યાંથી કોઈ પણ રસ્તે, દાદા કે જે પાણીએ મગ ચડે એ પાણીએ મગ ચડાવી પણ વેર બાંધતા નહીં. એને ખુશ કરીને મોકલજો. સમજાય ને? એ દાદા ભગવાન દીપક આનંદજી બી ઘણી વખત આપણા સત્સંગમાં દાખલો આપે છે કે ભાઈ દાદાને મળવા એક મહાત્મા આવેલા અને પછી કંઈક વાતચીત થઈ અને દાદાએ કીધું એમને કે ભાઈ તમે પેલા ભાઈ એકદમ એગ્રેસિવ થઈ ગયા, તમે આમ બોલો છો ને તેમ બોલો છો ને ભગવાન કેવડાવો છો ને આ છે ને તે છે ને, એકદમ એગ્રેસિવ થઈ ગયા અને ગુસ્સો કરીને ગયા. તો દાદાએ શું કર્યું? તો કે પાછળ 2 આપતા પુત્રને મોકલ્યા. શું કીધું? કે આ ભાઈને ગમે તે રીતે બોલાવી
અથવા જ્યાં હોય ત્યાં એમને ચા નાસ્તો કરાવીને પછી એમને મોકલજો. શું કીધું? એમને ચા નાસ્તો કરાવીને મોકલજો. કેમ એવું કર્યું? પછી બધા આપતા પુત્ર એ ભાઈને, એ તો એટલા બધા એગ્રેસિવ થઈ ગયેલા કે ચા નાસ્તો કરવા પણ રેડી હતા ને. પછી એમને અટાઈ પટાઈ ને મારવાડ પછી એમને ચા ને નાસ્તો કરાવી ને પછી એમને પાછા મોકલ્યા. સમજાય ને? એટલે બધી આપતા પુત્ર પૂછે, દાદા કે જો આ અહીંથી વેર બાંધીને જશે ને તો અહીંથી એક છૂટવાની જગ્યા છે, ત્યાંથી જો અવળો ચાલ્યો તો એ જશે ક્યાં? સમજાય ને? એટલી બધી કરુણા ભાવ હતા તો ત્યાં એને વેર બાંધવા ના દીધું અને એને પાછો સવડો કરીને પાછો એને મોકલ્યો. સમજાય ને? કે આ એક જ જગ્યા એવી છે છૂટવા માટેની, જો ત્યાં અવળો ચાલ્યો તો પછી આગળ ક્યાં જઈને એ છૂટશે? સમજાય ને? તો કે એ વેર ત્યાં બાંધવાનો સંજોગ હતો પણ વેર બાંધવા દીધું. એ તો દાદાના જીવનમાં એટલા બધા દાખલા છે કે આપણને કલ્પના ના આવે. સમજાય ને? પેલું ત્યાં આગળ ગયા હતા અને પેલા જાહેર સભામાં અપમાન કરે છે દાદા કે આ તમારું જ્ઞાન છે? તો કે અમારા કૂતરા પણ આ જ્ઞાન લે નહીં. પણ તે છતાંય દાદાએ ત્યાં વેર બાંધીને એને હસીને જવાબ આપ્યો કે અમે આ જ્ઞાન કૂતરાને આપતા તો નથી. સમજાય? એટલે કોઈ પણ એવા કેટલા સંજોગો આયા, પરંતુ એવા દરેક સંજોગોની અંદર એમને ક્યાંય વેર પડવા દીધું નથી. તો એ જ સમજણ આપણે ઉપયોગ કરવાની છે કે ઘરના 4 કે 5 સભ્યો હોય છે આપણા ઘરની અંદર, તો કે 5 સભ્યોને ખુશ રાખવાની કળા આપણે શીખી જવા જેવી છે કે એ એમની જોડે આપણે કોઈ પણ સંજોગોની અંદર વેરનું બીજ પડે નહીં, એટલી સમજણ આપણે પાકી કરી લેવા જેવી છે. બરોબર છે? હા, બરાબર. એવું છે. સરસ. તમે ખૂબ કઈ સરસ. ઉદાહરણ આપો, તમારે ક્યાંય વેર બંધાતું હોય અને આપણે છૂટ્યા હોય, કોઈ આગ્રહ કોઈ જગ્યાએ થઈ જતો હોય, પ્રમોદભાઈ? હા, ના, હવે તો ટેવાઈ ગયા છે. આગ્રહ કરવાનો જ નહીં, જોયા કરવાનો આગ્રહ કરવાનો જ નહીં કોઈ પણ જાતનો. સામો અચ્છા, કરે તો આપણે છૂટી જવાનું, છોડી દેવાનું. છોડી દેવાનું. બરોબર છે. એટલે દોરડા ખેંચવાના નહીં આપણે. ના, ના. પેલું છે ને પદ, કોઈ જક્કે ચડે તો છોડી દેવું, એમ. હા, કોઈ જકે ચડે હા, તો છોડી દેવું. યા બરોબર છે. યા સમજાય ને? હા. એવું છે. પણ આ આગ્રહ વસ્તુ કેવી છે કે અમુક કોઈ વસ્તુ માટે ના થાય. સમજાય ને? પરંતુ કોઈ માણસ માટે થઈ જાય. સમજાય? કોઈ યા ક્રિયા માટે થઈ જાય કે આ ક્રિયા આમ જ હોવી જોઈએ. સમજાય ને? બરાબર. તો હા. કે એ આગ્રહ એટલી બધી સૂક્ષ્મ વસ્તુ છે કે સંજોગ આવે ને ત્યારે આપણને એનો પકડ દેખાય. સમજાય ને? કે યા આમ આપણને દેખાય ને આપણને એવું જ લાગે કે ભાઈ આપણી અંદર કોઈ જાતનો આગ્રહ છે નહીં, પરંતુ એવો કોઈ સંજોગ બને એવો ત્યારે આપણનો પોતાનો આગ્રહ દેખાય. પરંતુ હવે શું છે કે જે દેખાય છે એ ભાગમાં આપણે રહ્યા નથી. એટલે એનું જે મૂળિયું ખરું ને, મૂળિયું આપણે અંદરથી બળી ગયું છે. હવે યા જે કોઈ પણ થાય છે એ બધો નિકાલી વાળો ભાગ છે. કયો ભાગ છે? બધો નિકાલી. નિકાલી વાળો ભાગ છે. જે બી આગ્રહને પકડો થાય છે એ નિકાલી વાળો ભાગ છે. તો એ જોવાનું છે કે આ હસમુખાનંદજીની અંદર કઈ કઈ બાબતોને આપણે શું હોય તો કે કોઈ કે આ સ્ટાઇલથી બેસવાનું આપણને હોય કે ભાઈ આ રીતે બેસવું જોઈએ, આ રીતે ખાવું જોઈએ. હવે એનાથી આપણે વિરુદ્ધ કોઈને પણ જોઈએ ને તો તરત જ આપણને એમ થાય કેમ આવું કરે છે? તો એવું દેખાય છે. એનું કારણ શું છે? તો કે અહીં આપણે આગ્રહ પડેલો છે. શું પડે છે કે આ રીતની ડિઝાઇન હોય એટલે ડિઝાઇન પડેલી છે. એના આધારે એક ડિઝાઇનથી વિપરીત કોઈ કરે ને તો તરત જ આપણને ઊંધું દેખાય. સમજાય ને? દાખલા તરીકે કોઈ નાનું છોકરું હોય, બરોબર છે? તો નાનું છોકરું હોય એ ઘરની અંદર પેશાબ કરે ને તો આપણને શું થાય? 4-5 જણ બેઠા હોય તો આપણને એમ થાય કે ભાઈ આને આટલી ખબર નહીં પડતી હોય. સમજાય ને? હવે એના મમ્મીને શું દેખાય? એના મમ્મીને શું થાય? એને તો મમ્મી જોવે તો નાનો છે, સમજતું નથી એટલે થઈ ગયું. એના મમ્મીને કશું ના થાય. મમ્મીને કશું સમજાય ના ને? થાય. અને આપણને થાય. સમજાય ને? એનું શું કારણ હશે? આપણને એવું થાય કે ભાઈ આ મમ્મીએ શીખવાડ્યું નથી. હા, એટલે બધા અને એના જુદા મમ્મીને જુદા કશી અસર વિકલ્પો ના થાય. મનમાં ઉભા થાય. કેટલાય ઉભા થાય એવું છે. અને એના મમ્મીને એક વિકલ્પ ઉભો ના થાય. ના સમજાય ને? થાય. કારણ કે એના મમ્મીને એ બાળક માટેનો પ્રેમ એટલો બધો છે ને કે એના મમ્મીને બાળકની એક પણ ભૂલ દેખાય નહીં. તો એવો જ પ્રેમ આપણે ઘરના દરેક સભ્યો માટે કેળવવાનો છે. જેમ એક મધરને એના બાળક માટેનો જેવો પ્રેમ છે ને એવો જ પ્રેમ ઘરના કોઈ પણ સભ્ય ગમે તેટલું આડું અવળું કરે, સમજાય ને, ગમે તેવું આડું ટેડું બોલે, પરંતુ જે એક મધરનો પ્રેમ બાળક માટે તૂટતો નથી ને એવો જ પ્રેમ આપણે ઘરના દરેક સભ્યો માટે તૂટો. આપણા ભાઈ છે,
ભાભી છે કે બીજા જે પણ સભ્યો હોય, 4-5 સભ્યો, એની માટેની આપણે એ દ્રષ્ટિ આપણે ડેવલપ કરવાની છે કે જેમ મધરને બાળકની કોઈ ભૂલ નથી દેખાતી, અને એમ આપણે પણ ઘરના કોઈ પણ સભ્યોની ગમે તેટલું આડોઅવળું કરે, સમજાય ને, પરંતુ આપણી સાઈડથી એની માટેની એ દ્રષ્ટિ બદલાવે નહીં. કારણ કે એ સમજણ આપણને દાદા ભગવાને આપેલી છે. જે વાત્સલ્યનો ગુણ છે, એ દ્રષ્ટિ આપણને દાદા ભગવાને આપેલી છે કે એ બહારની પ્રકૃતિને જોશો નહીં, તમે અંદર જે માલ છે એને તમે જોજો, તો કે ઉકેલ આવશે. જો આપણે મોક્ષે જવું છે માટે, સમજાય ને, તો એ સમજણ આપણે અંદર પાકી કરી લેવાની છે ઘરના દરેક સભ્યો માટે. તો જ આપણે આ મુક્ત થવાય એવું છે, અને એ સમજણ ડેવલપ થાય એવી છે, સમજાય ને. કારણ કે આપણને જ્ઞાન એવું અભેદ દરેક જીવ જણ જોડે આપણે અભેદ રહી શકીએ એવું જ્ઞાન આ દાદા ભગવાને આપણને આપેલું છે, સમજાય ને. અને એ જ સમજણ આપણને આપેલી છે, અને એ સમજણ આપણે એપ્લાય કરીશું. ઘરના 5 કે 7 સભ્યો હોય છે, સમજાય ને, એ જ 5-7 સભ્યો જોડે આપણા ઋણાનુબંધ હિસાબ બધો ચૂકવવાનો છે. અને ચૂકવાઈ ગયે તો દાદા કે ઘરની અંદર જ સ્વર્ગ જેવું વાતાવરણ ઉભું થઈ જાય એવું છે, સમજાય ને. એટલું બધું આ આગ્રહ વસ્તુ તો એટલી બધી છે ને, સૂક્ષ્મ કરીને આપણે જોઈએ ને તો એટલી બધી પડેલી છે અંદર, પણ એ સંજોગ આવે ને ત્યારે ખુલ્લી થાય. બાકી આમ તો બધું જ નોર્મલ હોય. આમ સામાન્ય બાબતની અંદર હા તો તમે કરી લો, તમે તમારી રીતે કરી રીતે જોઈએ, પરંતુ એ સૂક્ષ્મ આગ્રહ એટલા બધા પડેલા છે, અને આગ્રહ માટેની પકડો છે, સમજાય ને. કે ના, આ નાનો ભાઈ છે તો આને આમ કરવું જોઈએ, મોટો ભાઈ છે તો આને આમ કરવું જોઈએ, ને આનો આ ભાઈ છે આમ કરવું જોઈએ, અને આ ના કરવું જોઈએ, ના કરવું જોઈએ. એ બધી વસ્તુઓ જે છે દાદા કે એ બધી જ વસ્તુઓ કીધું ને કે કોઈને પણ દુઃખ થયું તો સમજવું કે એ બધું રેડ સિગ્નલ છે, એ ત્યાં કશું આગળ કરવા જેવું નથી, સમજે ને. એ સમજણ આપણે કેળવવાની છે, સમજે ને. એટલી બધી દાદાને વ્યવહારની એટલી બધી ચાવ્યા કવિરાજના બધી પદોની અંદર આપેલી છે ને કે એ સમજણ જો આપણે, અથવા એ પદ પણ જો ગાય નિરંતર આપણે ગાગા કરીએ ને તો પણ એ વ્યવહારની અને પોતાના શુદ્ધાત્માની એટલી બધી જાગૃતિ અંદર ઊભી થાય એવી છે દરેકે દરેક. કારણ કે આ ખાલી 2 લાઈન જ છે, કોઈ પણ વાંધો ઉઠાવે તો સવારથી સાંજ સુધીનો આપણે અભ્યાસ કરીએ ને તો કેટલાય જણ રેડ સિગ્નલ બતાવે છે, પણ આપણે તો શું છે, પેલા રેડ સિગ્નલ ક્રોસ કરવાની જે આદત પડી ગઈ છે ને, તે રેડ સિગ્નલ ને જોતા જ નથી. દાદા ભગવાનને જે પેલો દાખલો છે હીરાબા જોડે નો, કે દાદા ભગવાન કે જે હીરાબાના ઘરના પેલો પ્રસંગ હતો, લગ્નનો પ્રસંગ, એમની બેનને દીકરીના કોઈના, તો કે હીરાબા કીધું કે શું આપીશું આપણે આ લોકોને, તો દાદાએ કીધું કે તાંસ આપીશું, કે કબાટમાં પેલો તાંસ પડ્યો છે આપી દેજો. તો તરત જ હીરાબાએ કીધું કે તમારે ત્યાં લગ્ન હતા તારે આવું આપતા હતા, અને મારે ત્યાં લગ્ન છે તારે તમે આવું આપો છો. તો એ દાદા ભગવાનને એટલું એમને દેખાયું કે સારું આ મતભેદ પડવાની શરૂઆત થઈ, કે આટલા વર્ષો સુધી હીરાબાએ તારું મારું કર્યું નથી, અને અત્યારે તારું મારું કરે છે, મતલબ મતભેદની શરૂઆત થઈ. તો એમને એ સમયે એક મતભેદ પડ્યો એ દેખાયો એમને, સમજો. આપણને તો એ દેખાતો જ નથી, મતભેદ પડે છે પેલા તાણી કે છે તોય દેખાતું નથી. અને દાદા કે અમને મતભેદ પડતો દેખાયો કે અત્યાર સુધી હીરાબાએ ક્યારેય તારું મારું કર્યું નથી, અને અત્યારે કેમ આવું કરે છે, તો કે મતભેદ પડતા દેખાયો તો તરત જ અમે વાળી લીધો. કે શું કીધું? તરત જ અમે વાળી લીધો. કે અને પછી કીધું કે ના, તાંસની જોડે 500 રૂપિયા પણ આપજો. કે મતભેદ પડવાનો જગ્યા હતી પણ અમે મતભેદ પડવા દીધો ને. એ દેખાયું. એ જે વસ્તુ છે એ બહુ અગત્યની વસ્તુ છે, કે સાલું આટલું નાની વસ્તુની અંદર પણ મારું તારું થયું ને એમને દેખાયું. આપણે તો એવી સવારથી સાંજ સુધી એટલી બધી વસ્તુ છે કે આપણને દેખાતું પણ નથી કે મારું તારું થાય છે ને એકબીજા વચ્ચે મતભેદ પડે છે. તો એ સમજણ આપણને જ્ઞાની પુરુષે આપી છે કે મતભેદ પડવો, પહેલા પેલો તો નક્કી કરવું પડે કે મતભેદ પડવા દેવો નથી. એ નક્કી કરીશું તો દેખાશે કે કઈ કઈ બાબતોમાં મતભેદ પડે છે, અને એ પછી ધીરે 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 કરીને મતભેદો ટળતા જશે, સમજાય ને. એટલે એટલું બધું મને તો એ જ વાત આશ્ચર્ય હતું કે એમને દેખાયું એમ કે આ મતભેદ પડતો દેખાય છે. આપણને તો ચાલે ઘરની અંદર જોડે રહેતા હોય, એનું મોઢું બગડી જાય તો પણ આપણને ખબર નથી પડતી કે આ ભાઈ જોડે આપણે મતભેદ પડી ગયો છે, સમજાય ને. એટલું બધું અંદર ત્યાં સુધીનું ક્લિયર કરવાનું બાકી, પણ એમને દેખાયો તો કે એ સમજણ જ, એ જ સમજણ જે દાદા ભગવાન એ જ સમજણ આપણને પણ એમને આપી છે. તો કે એ સમજણ જ આપણે એપ્લાય કરીશું ને તો આપણી અંદરથી પણ ધીરે 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 આ મતભેદનું છે
એટલે કે કોઈ પણ વાંધો ઉઠાવશે તો તરત જ આપણને દેખાશે, બાકી દેખાય એવું નથી. બરોબર હાર્દિકભાઈ? બરાબર, સરસ. આપણે હસમુખાનંદજી, હા, પેલું સામાયિક નું પદ લીધું હતું આપણે, સામાયિક નું કયું? હમણાં જે ચાલે છે ને છે, અમને કઈ જ નડે અમને નહીં. કઈ નડે નહીં. હા, અમને એ કઈ નડે લેવાયું તો નહીં એવો આપણે. અહંકાર, બેફામ નિડરતાથી જ્ઞાની કદી વર્તે નહીં. હા, હા, એવું છે. હા, તો લઈ લો ને આપણે. ઓકે. બરોબર છે. ને કઈ જ નડે નહીં એવો અહમ કરવો નહીં. અમને કઈ જ નડે નહીં એવો અહમ કરવો નહીં. બેફામ નિડરતાથી જ્ઞાની કદી વર્તે નહીં. બેફામ નિડરતાથી જ્ઞાની કદી વર્તે નહીં. દય ચેષ્ટા અજનબી ગનેગારી જુનો માલ. વિષમ કાળ પરિસ્થિતિ તત્ર જ્ઞાન ધરે ઢાલ. કુવામાં ભરેલું તે હવાડામાં આવી જાય. ઉપયોગે જાગૃતિથી નિર્જરા નિકાલી થાય. ભેજ પણ બેભાનતાથી અવસ્થાનું બીજ પડે. વિશ્વ મોહ બજારોમાં પ્રકૃતિને અમલ ચઢે. સ્પર્શતાના ચમકારા અંજાવી દે ઘડીકમાં. તત્ક્ષણે જ્ઞાનાંજન ચેતાવે છે લપસમાં. અમને કઈ જ નડે નહીં એવો અહમ કરવો નહીં. હસમુખાનંદજી, હા, તો આપણે શોર્ટમાં લઈએ થોડુંક, આપણા જોડે 5-10 મિનિટ જેવું છે. ઓકે, ચોક્કસ. બરોબર ને? અમને કઈ જ નડે ને એવો અહમ કરો ને, બેફામ નિડરતાથી જ્ઞાની કદી વર્તે નહીં. સમજાય ને? તો કે આ જ્ઞાન મળ્યા પછી કોઈ પણ વસ્તુની અંદર નિડર થવા જેવું નથી, જ્યાં સુધી આપણી પૂર્ણાહુતિ નથી થઈ. શું કે છે? જ્યાં સુધી પૂર્ણાહુતિ નથી થઈ ત્યાં સુધી કોઈ પણ બાબતની અંદર બેફામ ક્યારેય વર્તે નહીં. જે જ્ઞાનીઓ હોય એ ક્યારેય બેફામ રીતે વર્તે નહીં, કે અમને કશું થવાનું નથી અને અમને કશું કરવાનું નથી. સમજાય ને? એવું ક્યારેય એ લોકો બેફામ વર્તે નહીં. આપણે પણ આ ડિસ્ચાર્જ ભાગની અંદર એવી બેફામતા, સમજાય ને, કે હવે મને જ્ઞાન મળી ગયું એટલે મને હવે કશું થશે નહીં, કશું અડશે નહીં, કશું નડશે નહીં. ના, દાદા કે આ સમજણ તમને ખરેખર અડવાની નથી, પરંતુ આવી રીતે બેફામ થઈ જઈશું, નીડર થઈ જઈશું, તો કે આપણને આગળ જતા એની બહુ, અને ખાસ જે વાત કરી છે એમને વિષય સંબંધી વાત ખાસ કરી છે કે આ વિષયની અંદર ક્યારે તમે બેફામ અને નીડર થતા ને, એનાથી તો ડરતા રહેજો. શું કહેતા દાદા? કે એનાથી તમે ડરતા રહેજો. ભગવાન મહાવીર પણ ડરતા હતા, અમે પણ ડરીએ છીએ, અને તમે પણ ડરજો. કે એમાં ક્યારેય બેફામતા, નીડરતા આવી જોઈએ નહીં. સમજાય ને? આ એક બાબતની અંદર દાદા ખાસ બધાને ચેતવતા હતા. સમજાય ને? એટલે કે અમને આ બાબતમાં કશું નડશે નહીં. હવે અમને જ્ઞાન મળી ગયું છે, હું શુદ્ધાત્મા થઈ ગયો છું,
હવે મને કશું અડશે નહીં, નડશે નહીં, એ સમજણ થી સમજાય ને આ વિષયની બાબતમાં જો બેફામ બની જશો તો કે એ ચાલશે નહીં, તો ઘણી ઘણી અધોગતિમાં આ દાદા ભગવાને એક જગ્યાએ ખાસ રેડ સિગ્નલ આપી લે કે બેફામ નિડરતાથી જે જ્ઞાનીઓ હોય એ કદી વર્તે નહીં. આપણને એવું વર્તન હોય તો ચેક કરી લેવાનું, સમજાય ને, એવું છે. અને એવું છે. પછી આ કુવામાં ભરેલું તે હવાડામાં આવી જાય. ઉપયોગ જાગૃતિ નિર્જરા નિકાલી થાય. કુવામાં ભરેલું એટલે પાછલી જે સમજણ છે એ જ સમજણ અત્યારે બહાર દરેક સંજોગોની અંદર એટલે આ બહાર હવાડામાં આવતી જાય. પાછલી જે સમજણ છે ને અત્યારે જે સમજણો ખુલ્લી થાય, પાછલી સમજણો કઈ હતી તો કે આ રિલેટિવ વસ્તુમાં બધી સુખ છે, પૈસામાં સુખ છે, લક્ષ્મીમાં સુખ છે, સ્ત્રીમાં સુખ છે, એવી દરેક અલગ અલગ પાછલી જેટલી પણ સમજણો છે કે આ સંસારની સાધનોમાં સુખ છે, એસીમાં સુખ છે, આમાં સુખ છે, એટલે કુવામાં એ જ બધું ભરેલું હતું. તે અત્યારે સંજોગો આવે છે તો આ બહાર હવાડામાં બધું એ જ નીકળે છે. ખરે કુવામાં જે ભરેલું એ જ અત્યારે હવાડામાં બહાર બધી પ્રકૃતિમાં આવે. એટલે કે ઉપયોગ જાગૃતિથી નિર્જરા નિકાલી જાય. તો કે એ સમય અને એ સંજોગની અંદર આપણે ઉપયોગ ગોઠવવાનો. શું ગોઠવવાનો? ઉપયોગ એટલે શું? તો કે હું શુદ્ધાત્મા છું, કે બહારની રિલેટિવ કોઈ પણ વસ્તુની અંદર સુખ છે નહીં, સમજાય ને. અને બહારની કોઈ વસ્તુ મને અડી શકતી નથી. શુદ્ધાત્મા અને પ્રકૃતિ એ બે અલગ જ છે. એટલે કે બહારની કોઈ વસ્તુ મને અડી શકતી, એટલે કે ઉપયોગ જાગૃતિથી નિર્જરા નિકાલી થાય. સમજાય ને કે એ ઉપયોગ અને જાગૃતિ આપણે દરેકે દરેક સંજોગોની અંદર એ ઉપયોગ જાગૃતિની ગોઠવણી ખાસ સવારથી સાંજ સુધી રાખવાની. કે આ દેહની થતી કોઈ પણ ક્રિયામાં, સમજાય ને, દેહની થતી કોઈ પણ ક્રિયામાં હું એટલે કે હું શુદ્ધાત્મા ક્યાંય એને અડતો નથી અને નડતો નથી. સમજાય ને, એ જાગૃતિ કે આ જુદો છે, હસમુખાનંદી જુદા છે અને હું જુદો છું. એ જાગૃતિ અંદર ખાસ દરેકે દરેક સંજોગોની અંદર ગોઠવતા જવાનું. આ જાગૃતિ વસ્તુ કેવી છે? ઉપયોગ ને જાગૃતિ તો કે આ જ્ઞાનનો ઉપયોગ કરવો પડે. જેમ વસ્તુ તમે મોબાઈલ લાયા છો તો મોબાઈલનો ઉપયોગ કરે છે કે નથી કરતા? તો કેવી રીતે આ જ્ઞાનનો પણ દરેક સંજોગોની અંદર ઉપયોગ. પાછલું જ્ઞાન આપણે દરેક સંજોગોની અંદર પાછલું જ્ઞાન આપણને બતાડશે. એટલે કુવામાં જે ભરેલું છે પાછલું જ્ઞાન એ દરેક તમે બહાર જશો ને પિક્ચર જોવા જશો તો જેવું પિક્ચરનું સિનેમાનું બોર્ડ જોશો ને એવું થશે હા જોવા જેવું છે, મજા આવશે. તે વખતે જ્ઞાન જાગૃતિ અંદર ગોઠવવાનું. ભાઈ આમાં શું જોવા જેવું છે તમને? આમાં કાયમ પરમાનન્ટ સુખ છે? તો કે જ્ઞાન જાગૃતિ એ સમયે સમયે ગોઠવવી પડશે. કારણ કે આ કૃપાથી આપેલું જ્ઞાન છે. શું છે? કૃપાથી આપેલું જ્ઞાન છે. એટલે કે દરેક સમયે દરેક સંજોગોની અંદર એ જ્ઞાન ગોઠવવું પડે. એટલે દાદા ભગવાનનું જે પેલું વાક્ય છે ને કે બોલવું એ સિંગલ ગુનો ને ના બોલવું એ ડબલ ગુનો. એટલે સિંગલ ગુનો એટલે શું છે કે કુવામાં ભરેલું તે આવતું જ રહેશે. કે દરેક ક્રિયા કરશો તો અંદર આપણને બોલ બોલ કરશે કે ભાઈ આ હસમુખાનંદજી મેં કર્યું, હું ઉઠ્યો, મેં ખાધું, હું ચાલ્યો, હું કરું છું, હું જાણું છું. સમજાય ને? એ સિંગલ ગુનો આપણે લઈને જ આવેલા છે. શું છે? એ આપણે લઈને જ આવેલા છે. પણ એની સામે ઉપયોગ જાગૃતિ એટલે જ્ઞાનની જાગૃતિ આપણે નથી મૂકતા તો કે ના બોલવાના ડબલ ગુનાની અંદર આપણે લાગુ પડે છે. કે જ્ઞાન જાગૃતિ છે અને જ્ઞાન જાગૃતિ આપણે બોલતા નથી. જેવું અંદર કે ભાઈ હું ઉઠ્યો એવું તરત અંદર જ્ઞાન જાગૃતિ બોલવું પડે. ભાઈ તું નથી ઉઠ્યો, વ્યવસ્થિત શક્તિ તને ઉઠાડ્યો છે. સમજાય ને? અનુભવ બહુ થાય કે આપણે છે ને સૂતા વખતે વિધિ કરીને પ્રે કરીને બધું બેસીને સુઈ જઈએ તો સારું. આમ દાદા કહેતા હતા કે સૂતા વખતે બધું દિવસ દરમિયાનનું બધું હિસાબ જોઈ લેવાનો. ક્યાં એ થયું, આજ્ઞા ચૂકાઈ, કપને દુઃખ થયું, એનું પ્રતિક્રમણ. જેવું સવારે ઉઠો ને તે કેવું કે બુદ્ધિ બેનો હાવી થઈ ગયેલી હોય પાછી કે આમ પેલું ફલાણું ઘટનું. પછી પાછું એ તમે કીધું ને એવું જાગૃતિ મૂકવી જ પડે. ત્યાં ઉપયોગ મૂકવો પડે તરત જ. આ તો બુદ્ધિ બેન છે એ હાર્દિક એ રોજ સવારમાં તો કરવું જ પડે. મૂકવી જ પડે તરત ને તરત જ. બાકી તો આમ ચાલુ થઈ જાય કે આ પેલું ફલાણું ઢેકનું બેક ટુ બેક ઉઠતાન સંગાત. અને એક વસ્તુ તમે કીધું ને એમાં બહુ સારું થયું
કે દાદાનું મેં ઘણી વાર જોયેલું પણ વિડીયો કે સાંભળ્યું હતું ઓડિયો. દાદા ઘણી વાર કહેતા હતા કે અમે કે એક ક્ષણ કે દાઢી કરતા હે ને તો કે તમારી એકલી જાગૃતિ હોય કે બ્રશ કરતા હે તો પણ અમારે નિરંતર એક ખબર હોય કે ક્યાં દાઢી થતી હોય તો અહીંયા ના થઈ જાય, કપાઈ ના જાય. હમ એવું છે. એ દરેક ક્રિયામાં દાદા કે બધી અમે જાગૃતિ હોય, સમજાય ને? તો કે આપણે એ જ જાગૃતિ આપણે અંદર મૂકવાની છે, કારણ કે આત્માનો સ્વભાવ શું છે કે એને પ્રકાશ આપો, એટલે જે પ્રકાશને તમારે જે બાજુ ઉપયોગ કરવો હશે એ બાજુ ઉપયોગ થશે. એટલે જેવું સવાર ઉઠે ત્યારથી જ અંદર જ્ઞાન જાગૃતિનો ભાગ અંદર ફોલો કરવાનો, અંદર ઊભું ચાલુ થઈ જ જશે કે ભાઈ હું ઉઠ્યો છું, મારે બોલવાનું છે, હું સુઈ ગયેલો, તો તરત એને જ્ઞાન જાગૃતિથી મૂકવાનું. ભાઈ તું નતો સુઈ ગયો, શુદ્ધાત્મા તો કાયમ જાગતા જ છે, સમજાય? જે સુઈ ગયેલો એ અત્યારે ઉઠ્યો, એટલે કે ભાઈ હસમુખભાઈ સુઈ ગયેલા તો હસમુખ આનંદજી જ ઉઠ્યા છે, સમજાય? હું તો સાચી વાત છે. કાયમનો જાગૃત જ છું. તો એ જ્ઞાન એવું ભાષા શરૂઆતના ભાગમાં એ બોલવી પડે અંદર, અને બોલવી પડશે. કરવું પડે એ છે. કરતા એ પછી સહજ થઈ જશે, પછી ઓટોમેટિક પછી બોલવું, કારણ કે આ કૃપાથી હા મળેલું જ્ઞાન છે ને, એટલે હા શરૂઆતના ભાગમાં બધી ગોઠવણી રાખવી પડે, અને પછી એ ધીરે ધીરે એનો અભ્યાસ કરતા એનો અભ્યાસ થઈ જશે, સમજાય ને? રિએક્શન આવે ને એટલે અત્યારે તો આપણે સેપરેશન તો પાડવું જ પડે છે તરત ને હા અંદર તરત. પાડવું પડે. બાકી એટલે કઈ ઉપયોગ જાગૃતિ, મને થયું મને ઉપયોગ આમ જાગૃતિ થયું. એવું છે. ઉપયોગ જાગૃતિ નિર્જરા થાય નિકાલી, નિર્જરા હા નિકાલી થાય એવું છે. એટલે ઉપયોગ જાગૃતિનું બહુ મહત્વ છે આપણે બહુ આ જ ક્રમની અંદર, બરોબર છે? બહુ ઓકે, જ ચાલો, સરસ. જય હા, સચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ સર્વમહાત્માઓ. હવે કાલે સવારે આપણે પ્રાતઃવિધિમાં મળીશું. જય સચ્ચિદાનંદ.